અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ બપોરે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી। પત્રકાર પરિષદ બપોરે 1 વાગે શરૂ થઈ હતી અને વિવિધ રાજકીય મુદ્દાઓ પર તેમણે પાર્ટીનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું હતું। આ પ્રસંગે અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની નીતિઓ પર વિખંડનાત્મક ટિપ્પણીઓ કરી હતી અને આવનારા દિવસોમાં કોંગ્રેસના સંકલ્પો અને કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરી હતી। મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની વાસ્તવિક સમસ્યાઓને લઈને ભાજપ સરકારે ગંભીરતાપૂર્વક પગલાં ભર્યા નથી તેવી આક્ષેપમય ટિપ્પણી પણ તેમણે કરી હતી। આ પત્રકાર પરિષદમાં વિવિધ ન્યૂઝ ચેનલના પત્રકારો, વેબ જર્નલિસ્ટો અને પ્રેસ ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા। મીડિયાના પ્રશ્નોના જવાબમાં અમિતભાઈ ચાવડાએ ખુલાસાપૂર્વક પોતાના મત રજૂ કર્યા હતા। પત્રકાર પરિષદનું આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। લોકોને પણ વિનંતી કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે દેશના લોકોની આઝાદી માટે સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા, બંધુતાના અધિકાર મળે। આ દેશના સંવિધાનની રચનામાં પણ કોંગ્રેસની વિચારધારા રહી છે। સંવિધાનની રક્ષા કરવા વાળી પણ કોંગ્રેસની વિચારધારા રહી છે। અને એ જ રીતે ગુજરાતના લોકોને ખાસ કરીને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત કે વર્ગના ભેદભાવ વગર કોંગ્રેસ બધાના માટે છે, કોંગ્રેસ બધાની છે અને સર્વગ્રાહી નીતિ સાથે બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ વિસ્તારના લોકો જે લોકો આ વિચારધારામાં જોડાઈને કામ કરવા માંગે છે, જે લોકો અત્યારે તાનાશાહીનું શાસન ચાલે છે, નવા અંગ્રેજો જેવી નીતિથી શાસન ચાલે છે, એની સામે લડવા માંગતા હોય એવા તમામ સમાજના, તમામ વર્ગના, તમામ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ અમે સંગઠન સૃજન અભિયાન દ્વારા નવા લોકોને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપીએ છીએ। આવનારા દિવસોમાં આ જ પ્રક્રિયાને લઈ અને અમે ગામે ગામ પણ જઈશું, બૂથે પણ જઈશું, ઘરે પણ જઈશું અને બધા લોકોને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રિત પણ કરીશું અને સર્વનો સમાવેશ કરી બધાના માટેના કાર્યક્રમો લઈ સર્વ સમાજને સાથે રાખીને આવનારા દિવસમાં ગુજરાતની અસ્મિતા માટે, ગુજરાતના વિકાસ માટે, ગુજરાતીઓના વિકાસ માટેના કાર્યક્રમો અને આંદોલનો લઈને પ્રજાની સમક્ષ આવીશું। તાલુકા પ્રમુખની નિયુક્તિ માટે, શહેર પ્રમુખની નિયુક્તિ માટે, વોર્ડ સમિતિના પ્રમુખની નિયુક્તિ માટે, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ કામ કરવા માંગે છે એવા લોકોની પસંદગી કરવા માટે આ સંગઠન સૃજન અભિયાનની અમે આજે શરૂઆત કરીએ છીએ। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તમામ જિલ્લામાં જે નિરીક્ષકો જવાના છે એમની સાથે પણ વિસ્તૃત વાત થઈ રહી છે। એમને માર્ગદર્શન આપીને ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે 2 ઓગસ્ટ થી શરૂ કરીને 10 ઓગસ્ટ સુધી આ પ્રક્રિયા આખા ગુજરાતમાં પૂર્ણ થાય અને 20મી ઓગસ્ટ સુધી આખી પ્રક્રિયાને આખરી રૂપ આપીને નિમણૂકો આપવામાં આવે અને આ મહિનાના અંતમાં ગુજરાત કોંગ્રેસનું જે પણ સંગઠન બનાવવાનું છે તમામ સ્તરનું સંગઠન પૂર્ણ કરી અને પ્રજાલક્ષી કાર્યક્રમો સાથે અમે આગળ વધવા માંગીએ છીએ। ત્યારે હું ગુજરાતના તમામ લોકોને આ કાર્યક્રમોના માધ્યમથી આ લડાઈમાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું। દરેક રીતે આપણે પીછેહટ કરવી પડી રહી છે। આપણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યા, હાઉડી મોદીની વાત કરી, ટ્રમ્પ તો અમારા મિત્ર છે એવા વડાપ્રધાનશ્રીએ બળગા ફૂક્યા અને ભાષણો કર્યા અને એ ટ્રમ્પે આપણા દેશના લોકો, આપણા ગુજરાતીઓને હાથમાં બેડીઓ બાંધીને ત્યાંથી એક ગુનેગારો હોય, આતંકવાદીઓ હોય એવી રીતે ડિપોર્ટ કરીને પાછા મોકલ્યા। જે ટ્રમ્પ મિત્ર છે, હાઉડી મોદીને ટ્રમ્પની વાત કરતા હતા એ ટ્રમ્પે આજે આખા વિશ્વમાં સીઝ ફાયર મેં કરાવ્યું છે। મારા કહેવાથી ભારત અને પાકિસ્તાને સીઝ ફાયર કર્યું છે, અમે એમને વેપારમાં મદદ નહીં કરી એમ કહીને સીઝ ફાયર કરાવ્યું છે એવા બળગા ફૂકે છે, પણ એનો જવાબ આપણા દેશની સરકાર કે વડાપ્રધાન આપી શકતા નથી। એમણે જો 25% ટેરિફ વધારવાની વાત કરી તો 56ની છાતી હોત તો 25% ટેરિફનો આપણે પણ સામે જવાબ આપ્યો હોત।
આપણે પણ અનેક રીતે ટેરિફ વધારીને ધંધા વેપારની રીતે જે ભારત દેશ સૌથી મોટું વિશ્વનું માર્કેટ છે આજે, એની રીતે આપણે જવાબ આપી શક્યા, પણ ના તો આપણે સીઝ ફાયર પર એક શબ્દ બોલીએ છે, ના તો વડાપ્રધાન ટેરિફ બાબતે કોઈ 56 ની છાતી બતાવે છે, અને એના જ કારણે વિદેશ નીતિની નિષ્ફળતાઓની અસર પણ આ દેશની ને રાજ્યની ઇકોનોમી પર ધીમે ધીમે પડી રહી છે. એ જ બતાવે છે કે આ ડબલ એન્જિન સરકારની નિષ્ફળતાઓને કારણે આવનારા સમયમાં રાજ્ય કે રાષ્ટ્રએ ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે. ખાસ કરીને ગુજરાતમાં જે પણ પ્રશ્નો છે, તકલીફો છે, લોકોની સમસ્યાઓ છે, એના માટે કોંગ્રેસ પાર્ટી એક સકારાત્મક વિપક્ષ તરીકે, મજબૂત વિપક્ષ તરીકે જ્યાં પણ એ પ્રશ્નો માટે વાત કરવાની હોય, અવાજ બુલંદ કરવાનો હોય, રજૂઆત કરવાની હોય કે લડવાનું, એ બધા જ પ્રયત્નો કર્યા છે. તમે જોયો છે અમારા અનેક શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠને રસ્તામાં ખાડા પડ્યા તો ખાડાની પૂજા કરવાના કાર્યક્રમો, ખાડાની પાસે ગરબા કરવાના કાર્યક્રમો, એમાં વૃક્ષારોપણ કરવાના કાર્યક્રમો કરી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટેના બધા જ કાર્યક્રમો કર્યા. સાથે સાથે હમણાં તાપી રિવર લિંક પ્રોજેક્ટની ફરી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ચૂંટણી પહેલા ખૂબ આંદોલનો થયા, સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા, તો સરકારે મતના રાજકારણને કારણે જાહેરાત કરીને પ્રોજેક્ટ મુલતવી રાખ્યો. હવે ચૂંટણીઓ પતી ગઈ, મત લેવાઈ ગયા, એટલે ફરી પાછો એ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અને એનો પણ કોંગ્રેસ પાર્ટી બધા જ તાલુકા જિલ્લાનો પ્રવાસ કરીને, મીટિંગો કરીને જે પણ અસરગ્રસ્ત લોકો છે, ગામોના લોકોને સાથે રાખી અને આવનારા દિવસમાં ઉગ્ર વિરોધ કરશે કે પ્રોજેક્ટ બંધ રાખવા માટેની લડાઈ પણ લડીશું. સાથે સાથે સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના જે પણ પ્રશ્નો છે એના માટે હમણાં જ તુષારબેન અમે અમારા આદિવાસી ડિપાર્ટમેન્ટ છે પાર્ટીનું, એના હોદ્દેદારો સાથે મીટિંગ કરી આવનારા દિવસોમાં એનો પણ આખો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. એક એક ગામમાં જઈ અને જળ જંગલ જમીનના પ્રશ્નો છે, અનુસૂચિત 5 લાગુ કરવાની વાત છે, પેસાઇટની વાત છે, એ બધા જ મુદ્દાઓને લઈને સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર હોય કે નળ સે જલનો ભ્રષ્ટાચાર હોય, એ મુદ્દા ઉપર પણ લડાઈ લડવામાં આવશે. થોડા દિવસમાં ખેડૂતો અને પશુપાલકોના જે હક અધિકારની લડાઈ છે, એમને જે અન્યાય થઈ રહ્યો છે એના માટેના કાર્યક્રમો પણ થવા જઈ રહ્યા છે. જેમ રાહુલજી આણંદ આવ્યા અને પશુપાલકો, દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો, અને જે રીતે આજે દૂધ સંઘો, જે ડેરીઓ છે, ત્યાં ભાજપના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક એક ડેરીમાં જ્યારે નોકરી આપવાની આવે તો એ ડેરીના માલિકો સહકારી પ્રવૃત્તિ મુજબ સભાસદો એના માલિક છે, તો સભાસદના દીકરાને નોકરી નથી મળતી, પણ ક્યાંક તો 25 લાખ 50 લાખ રૂપિયા આપે એના દીકરાને નોકરી મળે. એ ડેરીઓની જમીનની ખરીદીમાં ખાસ કરીને ગુજરાતમાં જે પણ પ્રશ્નો છે, તકલીફો છે, લોકોની સમસ્યાઓ છે, એના માટે કોંગ્રેસ પાર્ટી એક સકારાત્મક વિપક્ષ તરીકે, મજબૂત વિપક્ષ તરીકે જ્યાં પણ એ પ્રશ્નો માટે વાત કરવાની હોય, અવાજ બુલંદ કરવાનો હોય, રજૂઆત કરવાની હોય કે લડવાનું, એ બધા જ પ્રયત્નો કર્યા છે. તમે જોયો છે અમારા અનેક શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠને રસ્તામાં ખાડા પડ્યા તો ખાડાની પૂજા કરવાના કાર્યક્રમો, ખાડાની પાસે ગરબા કરવાના કાર્યક્રમો, એમાં વૃક્ષારોપણ કરવાના કાર્યક્રમો કરી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટેના બધા જ કાર્યક્રમો કર્યા. સાથે સાથે હમણાં તાપી રિવર લિંક પ્રોજેક્ટની ફરી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ચૂંટણી પહેલા ખૂબ આંદોલનો થયા, સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા, તો સરકારે મતના રાજકારણને કારણે જાહેરાત કરીને પ્રોજેક્ટ મુલતવી રાખ્યો. હવે ચૂંટણીઓ પતી ગઈ, મત લેવાઈ ગયા, એટલે ફરી પાછો એ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અને એનો પણ કોંગ્રેસ પાર્ટી બધા જ તાલુકા જિલ્લાનો પ્રવાસ કરીને, મીટિંગો કરીને જે પણ અસરગ્રસ્ત લોકો છે, ગામોના લોકોને સાથે રાખી
અને આવનારા દિવસમાં ઉગ્ર વિરોધ કરશે કે પ્રોજેક્ટ બંધ રાખવા માટેની લડાઈ પણ લડીશું. સાથે સાથે સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના જે પણ પ્રશ્નો છે એના માટે હમણાં જ તુષારભાઈ અમે અમારા આદિવાસી ડિપાર્ટમેન્ટ છે પાર્ટીનું એના હોદ્દેદારો સાથે મીટિંગ કરી આવનારા દિવસોમાં એનો પણ આખો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. એક એક ગામમાં જઈ અને જળ જંગલ જમીનના પ્રશ્નો છે, અનુસૂચિત 5 લાગુ કરવાની વાત છે, પેસાઇટની વાત છે, એ બધા જ મુદ્દાઓને લઈને સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર હોય કે નળ સે જલનો ભ્રષ્ટાચાર હોય એ મુદ્દા ઉપર પણ લડાઈ લડવામાં આવશે. થોડા દિવસમાં ખેડૂતો અને પશુપાલકોના જે હક અધિકારની લડાઈ છે એમને જે અન્યાય થઈ રહ્યો છે એના માટેના કાર્યક્રમો પણ થવા જઈ રહ્યા છે. એમ રાહુલજી આણંદ આવ્યા અને પશુપાલકો દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો અને જે રીતે આજે દૂધ સંઘો જે ડેરીઓ છે ત્યાં ભાજપના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક એક ડેરીમાં જ્યારે નોકરી આપવાની આવે તો એ ડેરીના માલિકો સહકારી પ્રવૃત્તિ મુજબ સભાસદો એના માલિક છે. તો સભાસદના દીકરાને નોકરી નથી મળતી પણ ક્યાંક તો 25 લાખ 50 લાખ રૂપિયા આપે એના દીકરાને નોકરી મળે છે. એ ડેરીઓની જમીનની ખરીદીમાં કૌભાંડ એક સમયે બધા ક્ષેત્રોમાં નંબર 1 હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓ હોય, ગુજરાતનો વેપાર હોય, ગુજરાતના વિવિધ જે પ્રવાસન સ્થળો છે ત્યાં પણ લોકોની ઉત્સુકતા ખૂબ રહેતી ને લોકો પ્રવાસ પણ કરતા. પણ જે રીતે ગુજરાત સરકાર અને ખાસ કરીને પ્રવાસન વિભાગ ફક્ત ને ફક્ત પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા પોતાના રાજકીય મેળાવડાઓ માટે વપરાઈ રહ્યા છે. ખોટી એજન્સીઓ દ્વારા મોટી મોટી જાહેરાતો અને એમની માનીતી એજન્સીઓને પૈસા કમાવા માટેની પ્રક્રિયાઓ થઈ રહી છે. એટલે જાહેરાતોમાં ખર્ચો તો ખૂબ થાય છે પણ એના પ્રમાણમાં જે પ્રવાસન સ્થળની સુવિધાઓ વધવી જોઈએ. પ્રવાસન સ્થળને જોડતા જે રસ્તા છે, આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ તો આખા વિશ્વમાંથી લોકો ત્યાં આવતા હશે પણ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ સ્થિતિનું નિર્માણ છે. એવા સંજોગોમાં સરકારની નિષ્ફળતાઓને કારણે, ગેરવહીવટને કારણે પ્રવાસીઓ પણ ઘટ્યા છે. સાથે સાથે આ પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે. અને આવનારા દિવસમાં હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને પણ આશ્વસ્ત કરવા માંગુ કે કોંગ્રેસ પાર્ટી બિન સાંપ્રદાયિકતામાં માને છે. બધા જ જાતિ, બધા જ ધર્મ, બધા જ વર્ગ વિસ્તારના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ. સર્વગ્રાહી પોલિસીમાં અમે માનીને આગળના સમયમાં કામ કરવા માંગીએ છીએ. જે લોકો આ કમિશન રાજ હટાવવા માંગતા હોય, જે લોકો અધિકારી રાજને હટાવવા માંગતા હોય, જે લોકો અત્યારે જે તાનાશાહી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, ગુંડાગર્દી ચાલે છે, માફિયા રાજ ચાલે છે, એની સામે અવાજ ઉઠાવવા માંગતા હોય તો અમે એનો અવાજ બનવા માટે તૈયાર છે. અમે એની સાથે ઉભા રહીને ખભે ખભા મિલાઈને લડવા માટે તૈયાર છે. પણ ટકારી ખરીદવામાં કૌભાંડો થાય છે અને બીજી બાજુ દૂધ ઉત્પાદકો જ્યારે એનો પૂરતો ભાવ માંગે તો એની પર પોલીસ લાઠીઓ વરસાવે છે, આસુર ગેસ છોડે છે ને અશોક ચૌધરી જેવા લોકો શહીદ પણ થાય. એ મુદ્દે પણ લોકો વચ્ચે જઈને આંદોલનના કાર્યક્રમો કરવાના. ખેડૂતોના જે પ્રશ્નો છે, ખાસ કરીને ખોટી જમીન માપણીનો ખૂબ મોટો મુદ્દો છે. સાથે સાથે પાક વીમો નહીં હોવાને કારણે ખેડૂતોને દર વર્ષે આર્થિક ખૂબ મોટું નુકસાન જાય છે. ત્યારે અમારા કિસાન સેલના માધ્યમથી ટૂંક સમયમાં એના માટેના પણ કાર્યક્રમોનું આયોજન થયું છે. એ જ રીતે મહિલા સુરક્ષા, દારૂબંધી, મોંઘવારી, નાના વેપારીઓ, નાના દુકાનદારોને જીએસટી ને અધિકારી રાજથી જે હેરાનગતિ છે, એટલે આ અધિકારી રાજ અને આ કમિશન રાજ સામે બધા જ મુદ્દાઓને લઈને આવનારા દિવસમાં તમે જોશો તો કોંગ્રેસ પાર્ટી કાર્યકરો, આગેવાનો સહિત રસ્તા પર દેખાશે અને જે પ્રજાના પ્રશ્નો છે એને બુલંદીથી ઉઠાવીશું પણ ખરા ને એના માટે લડીશું. અમિતભાઈ, જે વિધાનસભામાંથી લડેલા છે, હું અંજાર વિધાનસભા 4 માંથી લડેલો છું. અમે આમ આદમી પાર્ટીમાં
કામ કરવા ભાજપના વિરોધમાં કામ કરવા કરેલા પણ પછી ખબર પડી કે ભાજપ અને આમ આદમી પાર્ટી એ બે સંગઠન એક જ છે. કેમ? બિલકુલ કોંગ્રેસને હરાવવા માટે. અમારી પહેલેથી હું માલધારી સમાજમાં દેવું છું એટલે અમારું પહેલેથી કોંગ્રેસનું જીવન નીકળેલું છે આખી લાઈફમાં. અમારા ફાધરની પણ મારી પણ એટલે અમે એમ જોયું હતું કે કાંઈક નવું પ્રગતિ રૂપી કાંઈક આવે તો પક્ષમાં જોડાયા હતા. પણ પછી ખબર પડી કે આ તો કોંગ્રેસને જ કાપવા માટે ભાજપની બી ટીમ એના માટે જોડાઈ અને કેમ કોંગ્રેસના મત તોડવા તાલુકા ગામ જિલ્લા બધી જગ્યાએ જ્યાં ગામની જગ્યાએ જઈએ આપણે એટલે અમે કામ કરેલું છે તો મને એ વસ્તુની ખબર પડી. પણ પછી કે સહકાર ક્ષેત્ર સમજો કરનારા મંડળીઓના મત લેનારા એ મંડળીઓને દબાણ કરીને બારોબાર ખાતર શકે વગર થયું છે. બીજી રીતે જે ખાતર ગુજરાતને મળવું જોઈએ જે રાજ્યમાં ચૂંટણી હોય અહીંયા સાથે વગર થાય છે. એટલે મત લેવાની વાતમાં મતને લેવાની વાતમાં ને મતપેટી ભરાયેલી માટે ખેડૂતના ખેતર અત્યારે ખાતર વિના તકલીફ અનુભવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થોડી પણ શરમ હોય અને એમના હૈયે ખેડૂત અને ખેતીનું રક્ષણ કરવાની જિમ્મેદારી હોય, જવાબદારી સ્વીકારતા હોય તો પ્રમુખ શ્રી અમિતભાઈ જે વિસ્તૃત આપને માહિતી આપી, ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહાનગરના કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે સ્પેશિયલ એઆઈસીસી થી સીડબ્લ્યુસી કક્ષાના આગેવાનો આવ્યા. એ લોકો દરેક જિલ્લામાં ગયા, તાલુકામાં ગયા, વિસ્તૃત લોકોને સાંભળ્યા અને ત્યારબાદ પહેલી વાર જિલ્લા પ્રમુખની નિયુક્તિ પણ એઆઈસીસી દ્વારા દિલ્હીથી જાહેરાત કરીને કરવામાં આવી છે. એટલે જે પારદર્શિતા એ પ્રક્રિયામાં જે ઉપયોગ થયો હતો, પ્રદેશના દરેક 2 જણ એક જિલ્લામાં જશે અને સાથે જિલ્લા પ્રમુખ પણ રહેશે અને 3 જણ મળીને બધાને સાંભળીને એક પેનલ બનાવીને 3 જણની અહીંયા પ્રદેશ સમિતિને સુપરત કરશે અને એ 3 જણની પેનલમાંથી પ્રદેશ સમિતિ પછી કમિટીમાં બેસીને એના પર વિસ્તૃત ચર્ચા કરીને નામોની પણ પસંદગી કરશે. એટલે જે અત્યાર સુધીનો જે તબક્કો હતો કોંગ્રેસમાં જે પરંપરા હતી કે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ હોય તો કોઈ જિલ્લાના મોટા નેતા હોય તો જિલ્લાના મોટા નેતાને પૂછીને જિલ્લાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી કે તાલુકાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી. પણ આ વખતે એ બધું સાઈડ પર રાખીને પારદર્શક પ્રક્રિયાથી અમે સંગઠનની નિમણૂકો કરવા જઈ રહ્યા છીએ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી